ભાભર તાલુકાના રૂની ગામે વિદ્યાર્થીને માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો। રાજકીય આગેવાનો દ્વારા સમાધાન માટેના પ્રયાસો હાથ ધરાયા। ભાભર તાલુકાના વેરિયાવાડા પ્રાથમિક શાળા રૂની ગત શનિવારના રોજ શિક્ષક ચિંતનભાઈ ચૌધરીએ પ્રિન્સ નામના વિદ્યાર્થીને અક્ષર સારા ન આવતા ગાલ તેમજ પીઠના ભાગે માર મારતા વિદ્યાર્થીની તબિયત લથડતા ભાભરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ તેમજ ભાભર પોલીસ મથકે આ બાબતે જાણ કરવામાં આવે તેવું વિદ્યાર્થીના પિતા બળવંતજી ઠાકોરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું। ભાભર વિસ્તારમાં આ કિસ્સો ચર્ચાસ્પદ બનતા સમગ્ર મામલે સામાજિક રાજકીય આગેવાનો નાથપુરા ગામના સરપંચ ગાંગુણ સરપંચ બલાભાઈ ઠાકોર સહિત આગેવાનો દ્વારા સમાધાન માટે પ્રયાસો હાથ ધરવામાં આવેલ, પરંતુ વિદ્યાર્થીના પિતા શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા મક્કમ રહેતા 4 દિવસથી મામલો વંટોળે ચડ્યો છે। ભોગ બનેલ વિદ્યાર્થીના પિતા સહિત પરિવારજનોને સમાધાન માટે ઠાકોર સમાજના આગેવાન બનાસ બેંકના વાઇસ ચેરમેન પિરાજી ઠાકોર પણ ભાભર પોલીસ મથકે દોડી આવેલ, પરંતુ વાટાઘાટો બાદ પણ મામલો થોડો થાળે પડ્યો ન હોવાનું જાણવા મળેલ છે। હવે ફરિયાદ દાખલ થાય છે કે પછી સમાધાન એ જોવાનું રહેશે। અત્યારે તો આ કિસ્સો રાજકીય રંગ લાવે તો નવાઈ નહીં। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા।